આજે આપણે બનાવીશું સરસ મજાની શાહી આલુ પનીરની સબ્જી। તો તેના માટે મેં અહીંયા લસણ ને મરચાં કટ કરી લીધા છે, ટામેટાં કટ કરી લીધા છે, ડુંગળી છે અને ઘરે જ બનાવેલું પનીર પણ લઈ લીધેલું છે। તો આપણે ગેસ ઓન કરી દઈએ અને પછી એક કુકર મૂકી દઈએ અને પછી એમાં પાણી એડ કરી દઈએ 2 ગ્લાસ જેટલું અને એમાં હલ્દી એડ કરીશું અડધી ચમચી જેટલી અને પછી બટેટા એડ કરીશું। બટેટાને 10 મિનિટ માટે ચડવા દેવાના છે। દસ મિનિટ થઈ ગઈ છે, આપણે જોઈ શકીએ કે સરસ એવા બટેટા ચડી ગયા છે। તો બીજું પેન લઈ લઈએ, એમાં રાઈ, જીરું અને હિંગનો વઘાર કરવાનો છે। બટેટા અંદર ફ્રાય કરી દઈશું સરસ। ધીમે ધીમે શેકાવા દેવાના બટેટાને। પછી આપણે બીજી એક કઢાઈ લઈ લીધેલી છે, એમાં તેલ એડ કરી અને જીરું અને હિંગનો વઘાર ફરીથી કરવાનો છે। લસણ અને મરચાં એડ કરીશું, પછી ડુંગળી એડ કરીશું અને ટામેટાં એડ કરીશું। ટામેટાને સરસ એવા આપણે ચડવા દઈશું। પછી મીઠું એડ કરીશું સ્વાદ પ્રમાણે અને બધા રૂટિન જે મસાલા છે એ પણ એડ કરીશું અને પનીરનો જે એક્સ્ટ્રા મસાલો છે એ પણ એડ કરીશું। રૂટિન મસાલામાં મરચું, હળદર અને ધાણા જીરું। સરસ મિક્સ થઈ જાય અને ટામેટાં એવા સરસ ચડી જાય એટલે આપણે એમાં થોડુંક પાણી એડ કરીશું, 1 કપ જેટલું, અને આપણે જે પનીર લઈ લીધું હતું એના સરસ એવા નાના નાના પીસ કરી લઈશું। નાના નાના સરસ એવા પીસ તૈયાર થઈ ગયા છે, તમે જોઈ શકો છો। સરસ એવા સોફ્ટ તૈયાર થઈ ગયા છે, એને લાસ્ટમાં એડ કરવાના છે। પછી આપણી ગ્રેવી તૈયાર થઈ ગઈ છે, તો એમાં આપણે બટેટા એડ કરીશું અને તેને પણ સરસ એવા ચડવા દઈશું। થોડું થીક થઈ જાય એવું લાગે એટલે આપણે પછી એમાં દહીં એડ કરીશું। હવે દહીં એડ કર્યું છે તો એમાં સહેજ અડધી ચમચી જેટલી ખાંડ પણ એડ કરીશું। ઓપ્શનલ છે, જેને પસંદ આવે એને એડ કરે, ના આવે તો વાંધો નહીં। અને પછી આપણે એમાં પનીર એડ કરી લઈશું। સરસ એવું પનીરને પણ આપણે સરસ મિક્સ કરી લઈશું। તમે જોઈ શકો છો સરસ એવું બધું મિક્સ થઈ ગયું છે। આપણે એમાં ધાણા એડ કરીશું, લીલા ધાણા પણ સરસ મિક્સ થઈ ગયા છે ને આપણું શાહી પનીર એવું ઘરે જ બનાવો તમે, સરસ એવું મસ્ત લાગે છે। ઘરનું પનીર અને ઘરની સબ્જી, તો તમે પણ બનાવજો। થેન્ક યુ।